મોતના સોદાગર તરીકે આજે માલગાડી વાહનો રોજના અહીંયાથી જઈ રહ્યા છે। આજે જે ઇસ્યુ થયો આપણે જોઈ શકીએ છીએ, આગળ એક બાઇક વાળાને અટાડીને આવ્યો, પોલીસની ગાડી જે હતી જીપ હતી, પોલીસને અટાડી, પોલીસની જીપને અટાડી, એટલે અત્યારે પોલીસ પણ સુરક્ષિત નથી। બારદારી વાહનનો સમય અલગ આપવામાં આવેલો છે। આજે આ પ્રકારે અહીંયાથી અત્યારે 11:30નો સમય છે, આ જગ્યાએ અત્યારે બારદારી વાહનો અહીંયાથી જઈ રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિક પોલીસ અલગ અલગ પોઈન્ટો અલગ અલગ જગ્યાએ ઉભા રહે છે। મન ભાવે એમ પબ્લિક જોડે જે છે એ આપણે દંડ વસૂલી રહ્યા છે, પણ આવા વાહનો એમને નહીં જતા દેખાતા નથી। આ મોતના સોદાગર તરીકે ફરનારા વાહનો છે। આજે આપણે જોઈએ અટલાદા બ્રિજ ઉપર જ્યારે એક એક્સિડન્ટ થયેલો, ત્યારે મૃત્યુ થયેલું, એવા તો ઘણા કેસીસ છે કે આ બારદારી વાહનોના કારણે મૃત્યુ લોકો પામે છે, પણ એ લોકો ઉપર કોઈ લગામ નથી અને મન ભાવે એમ એ લોકો મોતના સોદાગર તરીકે ફરતા હોય છે। આ એ લોકોની પોલીસની રહેમ નજર છે, વીએમસીની જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આ લોકોને કટકી મળી રહી છે। બાકી આ બારદારી વાહનોનો સમય છે જ નહીં, તો અહીંયાથી અત્યારે જ્યારે નાના નાના ભૂલકાઓ છૂટા હોય, આજે કોઈને એક્સિડન્ટ દ્વારા મૃત્યુ પામશે તો એના જવાબદાર કોણ રહેશે? આજે હું તમને એ કહેવા માંગુ છું કે આ લોકોને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને જ્યારે લૂંટ જ્યારે કરાઈ રહ્યા છે અને પબ્લિકને જ્યારે દંડ લે છે